જો આ ધાબા ઉપર ચડ્યા ને તો આપણે ચામાચીડિયા જગ્યા એટલે કે વરવાંગડા. તો એક સમય નાના હતા ત્યારે આપણે જોતા ધાબા ઉપર મેળી ઉપર સૂતા હોય ને તો ગામડે. હવે આ દિવસો અત્યારે છોકરાઓ પાસે રહ્યા નથી, કારણ કે છોકરાઓને શું હોય, મોબાઈલ લઈને બેઠા હોય તો આકાશ ઉપર કાંઈ ધ્યાન. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. 2 દિવસથી હમણાં ટાઈમ નહોતો મળતો, તો વિડીયો બરોબર ઉતરા નથી આપણા. આજથી પાછું કન્ટિન્યુ ચાલુ કરી દીધું છે. યુગભાઈ ને એના મમ્મી બી હતા એના મામાની ઘરે, યુગભાઈના મામાની ઘરે. તો ત્યાંથી પાછા રિટર્ન આવી ગયા છીએ આપણે ઘરે. તો હવે પાછા રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જાય. 2 દિવસથી હમણાં બંધ હતા વિડીયો. જો યુગભાઈ હજી વેકેશન છે, હજી 8 તારીખ છે, 4 તારીખ થઈ ગઈ છે, 4 દિવસ છે. યુગભાઈ 4 દિવસ કરી આરામ. પછી યુગભાઈ ને પાછું વહેલું ઉઠવાનું, એટલે યુગભાઈ પછી તો વહેલા વયા જાય. 4 દિવસ હજી મોજ મસ્તી કરી. ટ્યુશન ને બધી ભેગું થઈ જાય. હવે આપણે ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો, તો ચાલો ફટાફટ આપણે નીકળી જાય દુકાને. જો શરદી ને ઉધરસ થઈ ગઈ છે 2 દિવસ થયા. તો ગરમીનું ઠંડુ પાણી પીતા નતા ને આપણે ચાલુ કર્યું હતું થોડોક સમયમાં, તો હૈદું નથી આપને, એટલે દવા લઈ લીધી છે આપણે એની. તો આજે તો સારું છે પેલા કરતા ઘણું, પણ હજી તો એમ અવાજ ભાઈરે છે. તો ચાલો ફટાફટ ઉધરાની બોટલો ઢગલો કરી દીધો છે દવાનો 2 દિવસમાં. ને આમાં ટાઈમે નતો વિડીયો ઉતારવાનું, બધું ભેગું થઈ ગયું હતું. ને ચાલો બધું ભેગું થઈ ગયું. તો ચાલો ફટાફટ દવા પી લઈએ, પછી નીકળી જઈએ આપણે દુકાને. તો જો 2-3 તો વાંધો નથી, પણ એક મોટો ગોળો છે. એક મોટો ગોળો છે, એ આખો ગળાય એમ નથી, તો એને અડધો કરવો જોઈએ આપણે. થઈ જાય એ તો પીવાઈ જાય, એટલે નહીં થાય તો ગળી જાય. તો આખો આપણે દવા પીવામાં કઈ હોય નહીં. હા, મોઢા નાખી ઢાંકણું ખોલી દે. દવા પીવામાં કઈ હોય નહીં. હું નાખે મોઢામાં એટલે પાણી પીએ એટલે હોય જાય કપડક દરાની. બધાય પીવાય જાય. તો ચાલો દવા પી લીધી છે ને આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો, તો ફટાફટ આપણે દુકાન નીકળી જાય. જો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ દુકાને. દુકાને પહોંચ્યા એટલી વારમાં વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. અને નીકળ્યા ત્યારે વાદળા એટલા બધા નહોતા, એટલી વારમાં અત્યારે વાદળા થઈ ગયા છે. જો છાંયો થઈ ગયો, પવન થોડોક હતો એ પણ રોકાઈ ગયો છે. અત્યારે ફૂલ વાદળા થઈ ગયા, સાવ છાંયો થઈ ગયો છે. તો જે 11 થાય તમને એમ છે પાછું વાતાવરણ ફરી જાય, ફૂલ તડકો થઈ જાય. 11 થાય વાતાવરણનો અત્યારે કાંઈ નક્કી રહેતું નથી, ક્યારે વધારે ક્યારે ઓછું થઈ જાય, ખૈરાત કરે છે હાલતા ચાલતા. તો અત્યારે સાવ વરસાદ થાય, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે દુકાને પહોંચી ગયા. ચાલો ફટાફટ દુકાન પહેલાં ખોલી નાખીએ. જો ખાંડના 5-5 કિલો વાળા આટલા બધા પેકિંગ કરી નાખ્યા છે. ગાંઠવાળા હજી બાકી છે, નિરાતે કરી નાખશો. જો અહીંયા ખાંડ થઈ ગયું છે, ખાનું ખાલી ખાંડનું આખું આખું ભરવાનું છે, જે 2 કિલોને બધી. તો ચાલો ફટાફટ આપણે પહેલાં આપણું કામ કરવાનું છે બધું કરી નાખીએ. લાઇટ જે બંધ છે ચાલુ કરી નાખીએ. આવી ગયો છું દુકાને, બધું લઈ
એટલી જ પડી હતી, આપણે એમ કે પડી છે એટલે આપણે લીધી નથી. કાલે જો બાકી દૂધ ને એવું બધું ગોઠવી દઈએ. ઉપર આવી ગયો છે આપણે ઘરે. ફૂલ તડકો છે ને કોઈ વાદળા બે ભેગું છે. આજ કઈ કપડા પહેર્યા છે યુગભાઈ? આજ કપડા પહેર્યા છે, બાકી તો આટા મારતો હોય સડો પહેરીને. આજ પહેર્યા છે કપડા. તો રમવા બમવા નથી જતા યુગભાઈ હમણાં? એવું છે. જો હરવાંગડા નીકળે છે પાછા અત્યારે. આજે એક સમય જ્યારે અમે નાના હતા ત્યારે ધાબા ઉપર સૂતા હોય ને તો આને જોતા હોય ટૂંકમાં. અત્યારે રાત્રે ફ્રી થઈ ગયા હોય તો અત્યારે છોકરાઓ ધાબા ઉપર સૂતાય છે, ટૂંકમાં હરવાંગડા જોવાનો એની પાસે ટાઈમ નથી. એને એવું કે ચામાચીડિયા હોયા ગયા હવે છે નહીં એટલા બધા, જો જે આવે કોક કોક. તો હવે એની પાસે શું છે, ચામાચીડિયા જોવાનો ટાઈમ રહ્યો નથી, કારણ કે મોબાઈલમાંથી નવરા હોય તો ચામાચીડિયા જોવે ને જોવા. રાત્રે જ્યારે સૂતા હોય ને તો જોવા મળતા, જોતા હોય સૂતા સૂતા ટૂંકમાં. જો આ ધાબા ઉપર ચડ્યા ને તો આપણે ચામાચીડિયા જોઈ ગયા, એટલે કે વરવાંગડા. તો એક સમય નાના હતા ત્યારે આપણે જોતા ધાબા ઉપર મેળી ઉપર સૂતા હોય ને તો ગામડે. હવે આ દિવસો અત્યારે છોકરાઓ પાસે રહ્યા નથી, કારણ કે છોકરાઓને શું હોય, મોબાઈલ લઈને બેઠા હોય તો આકાશ ઉપર કાંઈ ધ્યાન જડે છે ઘણા બધા. તો અમે જ્યારે પણ ધાબા ઉપર સૂતા હોય ત્યારે તારે મસ્ત જોવાની મજા આવે, આમ સૂતા સૂતા જોતા હોય. અત્યારના છોકરાઓ તો મોબાઈલ લઈને બેઠા હોય, આકાશ ઉપર કાંઈ ધ્યાન જાય નહીં, ના તારા વિશે કાંઈ ખબર હોય કે ચંદ્ર વિશે કે કાંઈ નહીં, બસ મોબાઈલો લઈને બેઠા હોય. ને અમે નાના હતા ત્યારે સૂતા સૂતા આવા પક્ષીઓ જોતા રાતના. ઘરે આવી ગયા છે દુકાને છે પાછા યુગભાઈ. વેકેશન છે બુક કરે ને બુક હજી આવી નથી. ક્યારના કે બુક લઈ આવો પણ બુક સ્ટોરે આવે તો લઈ આવે ને યુગભાઈ. હજી મંગળવારનું કીધું એટલે મંગળવાર પેલા માગતો નહીં. મંગળવારે સ્કૂલો ખુલી જશે પણ હજી બુકો આવી નથી. બોલો ગરવાર ખબર નથી પડતી. હા સ્કૂલો ખુલે પેલા તો આવી જાય છે ને, હજી નથી આવી. બોલો આપને લાગી છે ભૂખ, ફટાફટ જમીને શું બનાવ્યું તમને? ઉખર બટેકા અલગ ખાઈ લઈએ. દહીં ને કેળા ને એવું લેવા છે. 5 રૂપિયા વધ્યા હતા દહીંમાંથી, દીપભાઈ માટે ચોકલેટ લઈ લીધી છે. લાવ્યો તમે ખાઈ લીધું? મારા દીકરો લુખું ખાતો દહીં લાવો નહીં તો લઈ જાઓ. સવારે જ ખવાય અમે અત્યારે કરતા. ચાલો જમી લે. ભેગું લઈ લીધું છે અમૂલનું દહીં.